નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચર નંબર 2 ની અંદર ચેપ્ટર નંબર 4 પ્રસારમાન, લેક્ચર નંબર 2 ની અંદર ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક વિશે અભ્યાસ કરી ગયા છીએ. ચતુર્થક વિચલન એને ઇંગ્લિશમાં ક્વાર્ટાઇલ ડેવિએશન કહેવાય, એટલે એનો સંકેત QD છે. ચતુર્થક વિચલન ઇંગ્લિશમાં એને ક્વાર્ટાઇલ ડેવિએશન કહેવાય, એટલે એનો સંકેત QD છે. એનું સૂત્ર ગઈકાલે આપણે આવું લખેલું, QD બરાબર Q3 માઇનસ Q1 છેદમાં 2. એવી જ રીતે ચતુર્થક વિચલનાંક એને ઇંગ્લિશમાં કોઇફિશિયન્ટ ઓફ ક્વાર્ટાઇલ ડેવિએશન કહેવાય. એનું કોઈ સંકેત નહોતો. ચતુર્થક વિચલનાંકને ચતુર્થક વિચલનાંક જ કહેવાય. એનું ગઈકાલે સૂત્ર આવું લખેલું, Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1. મતલબ કે આપણે આ બે માપ શોધવા હોય, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક, તો તમારે Q3 અને Q1 ની જરૂર પડે. આ બે માપ શોધવા માટે Q3 અને Q1 શોધવા પડે પહેલા, પછી આ સૂત્ર મૂકી શકાય. અને વિદ્યાર્થી મિત્રો, Q3 અને Q1 કેમ શોધાય તેની વાત આપણે પ્રકરણ નંબર 3 ની અંદર કરી ચૂકેલા છીએ. તે જ પ્રમાણે રકમ પ્રમાણે જુદી જુદી રીતે Q3 અને Q1 શોધાતું હોય છે, તો તે પ્રમાણે આપણે શોધીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોપડીના દાખલા, આ ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકના દાખલાનો અભ્યાસ કરીએ. તમારી સમક્ષ સ્વાધ્યાય 4.1 છે. સ્વાધ્યાય 4.1 ની અંદર પહેલા દાખલામાં વિસ્તાર શોધવાનો છે અને વિસ્તારાંક શોધવાનો છે. બીજા દાખલામાં વિસ્તાર, વિસ્તારાંક. ત્રીજા દાખલામાં વિસ્તાર, સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તારાંક. ચોથા દાખલામાં નિરપેક્ષ અને સાપેક્ષ માપ વિસ્તારનું. મતલબ કે આખું સ્વાધ્યાય વિસ્તાર અને વિસ્તારાંકનું છે, જે સરકારે આપણા અભ્યાસક્રમમાંથી હાલ પૂરતું કાઢી નાખેલ છે. એટલે આનો અભ્યાસ આપણા માટે વિદ્યાર્થી તરીકે જરૂરી નથી. શીખવું જરૂરી છે, પણ વિદ્યાર્થી તરીકે હાલમાં જરૂર નથી. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 4.2 ની. સ્વાધ્યાય 4.2 ની અંદર પહેલો પ્રશ્ન, એક નિશાનબાજ એક સ્પર્ધાની પૂર્વ તૈયારી કરતી વખતે છેલ્લા 10 પ્રયત્નોમાં તેનું નિશાન નીચે જણાવેલ અંતર મિલીમીટરથી ચૂકી જાય છે. મિલીમીટર યાદ રાખજો. આ માહિતી પરથી નિશાન ચૂકના માપનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. તો સૌપ્રથમ આપણે આપેલી માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું, કારણ કે ચતુર્થક વિચલન હોય કે ચતુર્થક વિચલનાંક, અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જ આ Q3 અને Q1 શોધી શકાય. એટલે સૌપ્રથમ હું હેડિંગ કરું છું
સ્વાધ્યાય 4.2 પ્રશ્ન પહેલો ક્યુડી અને ચતુર્થક વિચલનાંક શોધવાનું. આપેલી માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવાના. ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌ પ્રથમ આવે છે 15, 18, પછી 20, 25, 27, 24 છે, 24, 25, 27, પછી 30, 32 છે, 34 નથી, 36 છે, 35 છે અને 36. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 થી હજી એક અવલોકન ઘટે છે 41. 10 પ્રયત્નો કર્યા છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આમાં અને રકમમાં બેઉમાં 10-10 અવલોકનો થઈ ગયા. હવે તમારે સૌ પ્રથમ Q3 અને Q1 શોધવા પડશે અને પછી આ બે સૂત્ર મૂકી શકાશે. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનું છે. સૌ પ્રથમ આપણે Q1 શોધીએ. Q1 નું સૂત્ર 1 n plus 1/4 મું અવલોકન. 1 n plus 1/4, n એટલે અવલોકનની સંખ્યા 10 છે, વત્તા 1 ભાગ્યા 4 મું અવલોકન. 10 ને 1 11 ભાગ્યા 4, 11 ભાગ્યા 4 એટલે બોલો 10 ને 1 11 ભાગ્યા 4 2.75. .75 ગુણ્યા 1 2.75મું અવલોકન. વિદ્યાર્થી મિત્રો 2.75 એટલે કેટલામું અવલોકન? માનો કે પહેલું અવલોકન, બીજું, ત્રીજું, ચોથું. તો 2.75 આ પહેલું અવલોકન છે, આ બીજું અવલોકન છે, આ ત્રીજું છે અને આ ચોથું છે. અવલોકનની આ આંકડા છે ને 1, 2, 3, 4. તો અહીંયા એવું વિચારો કે અહીંયા 15 છે, અહીંયા 18 છે, અહીંયા 20 છે, અહીંયા 24 છે. તો આપણે 2.75મું અવલોકન જોવાનું. તો બીજું અવલોકન 18 છે, ત્રીજું અવલોકન 20 છે. આ બેની વચ્ચોવચ 18 વત્તા 20 38 ભાગ્યા 2 એટલે 19 આવે. હવે 2.75મું એટલે 2.5 અને 3 ની વચ્ચેનું. આ 2.5 અને આ 3 એની વચ્ચેનું અવલોકન કયું છે તે આપણો જવાબ છે Q1 નો. તો કે 19 વત્તા 20 ભાગ્યા 2 એટલે 19.5 આસપાસ આવે. હવે આ ટાઈપનું આવે 2.75. 0.75 મતલબ કે 0.50 સિવાયનો કોઈ પણ આંકડો આવે તો ચતુર્થક, દશાંશક, શતાંશક બધાની અંદર આ રીતે ગણતરી થશે. Q1 બરાબર 2 પ્લસ 2 એટલે સોરી બીજું અવલોકન પ્લસ 0.75 કૌંસમાં ત્રીજું માઇનસ બીજું અવલોકન. બીજું અવલોકન છે 18,
વત્તા 0.75. ત્રીજું અવલોકન છે 20 માઇનસ 18. 18 વત્તા 0.75 બાદબાકી 2. 2 ગુણ્યા 0.75 આપણે કરીએ 1.5. 19.5 આવ્યું. 5/50. આ છે ચતુર્થક પહેલો. એટલે ગણતરી આ રીતે થશે. જવાબ આમાંય તે 19.5 જ આવે છે. વિચારી લો. આ બીજું અવલોકન 18, ત્રીજું અવલોકન 20. બીજા અને ત્રીજાની વચ્ચે 19 આવે. એ કયા હિસાબે? 18 વત્તા 20 ભાગ્યા 2. કારણ કે 18મું અવલોકન એટલે આ બેની વચ્ચેનું. આ બેની વચ્ચેનું એટલે સરવાળો કરીને ભાગ્યા 2 કરીએ તો કે 18 વત્તા 20 38 ભાગ્યા 2 19. પોણા 3મું અવલોકન. પોણો 3 એટલે 2.75. એ આવશે 2.5 અને 3ની વચ્ચે. તો કે 2.5 અને 3ની વચ્ચે 2.5મું અવલોકન છે 19. ત્રીજું અવલોકન છે 20. 19 વત્તા 20 ભાગ્યા 2 કરીએ એટલે આની વચ્ચેનું અવલોકન મળે. એટલે 19.5 આસપાસ આવે. એટલે 19.5 એવું. હવે આપણે Q3 શોધીએ. Q3 નું સૂત્ર 3n+1/4 મું અવલોકન. 3n એટલે 10 વત્તા 1 ભાગ્યા 4 મું અવલોકન. 11 ભાગ્યા 4 કરીએ તો અહીંયા જો કરેલા જ છે 2.75. 2.75 ગુણ્યા 3 8.25. હવે 8.25 એટલે માની લો કે આ 7મું અવલોકન, આ 8મું અવલોકન, 9મું અવલોકન અને આ 10મું અવલોકન. 7મું અવલોકન કયું છે? 1 2 3 4 5 6 7. 7મું અવલોકન છે 32 35 36 41. 8.25મું અવલોકન તો કે 8 અને 9ની વચ્ચે 8.5 આવે. 8.5 અને 8ની વચ્ચે 8.25 આવે. એટલે કે આ બેની વચ્ચોવચ 8.5મું અવલોકન કયું હશે? 35.5. 35.5 અને 35ની વચ્ચોવચ કયું હશે? તો કે 35.25. આપણો જવાબ 35.25 આવશે. છતાંય આપણે એવી રીતે ડાયરેક્ટની ગણતરી કરવાની, લખીને કહેવાનું. Q3 8.25 એટલે આગળ લખવાનું 8મું અવલોકન વત્તા પોઈન્ટ પછીના આંકડા 0.25 કૌંસમાં. અહીંયા તમે જે અવલોકન લીધું હોય એનાથી એક ચડિયાતું લેવાનું. 8મું છે ત્યાં લેવાનું 9મું માઇનસ 8મું અવલોકન. આ રીતે. હવે 8મું અવલોકન કયું છે? 1 2 3 4 5 6 7 8. 8મું અવલોકન છે 35 વત્તા 0.25. 9મું અવલોકન છે 36 માઇનસ 8મું અવલોકન છે 35. 35 વત્તા 0.25 બાદબાકી 1. 35 વત્તા 0.25 એકા 0.25 35.25. આ Q3 નો જવાબ. આ Q1 નો જવાબ. આવા બે જવાબ પહેલા મેળવવા પડે. પછી આપણે ચતુર્થક વિચલન QD શોધવાનું. સૂત્ર એનું આ એક જ છે. રકમ ગમે એવી હોય,
વર્ગવાળી હોય કે વર્ગ વગરની હોય, XIFI હોય, જે હોય તે, આ એક જ સૂત્ર એનું છે. Q3 - Q1 છેદમાં 2. Q3 નો જવાબ તમે જે શોધ્યો હોય તે લખવાનો. Q1 નો જવાબ 19.50. 2 નો સરવાળો 35.25 વત્તા 19.5 એટલે 54.75 ભાગ્યા 2 એટલે આનો જવાબ આવશે 27.38. હવે ચતુર્થક વિચલનાંક પણ શોધવાનું છે. ચતુર્થક વિચલનાંક બરાબર Q3 - Q1 Q3 + Q1. Q3 - Q1 છે 35.25. Q3 - Q1 છે 19.50 સરવાળો 35.25 વત્તા 19.50 બેની બાદ બાકી 35.25 - 19.50 15.75. આપણી અહીંયા ભૂલ છે, સરવાળો કર્યો છે, બાદ બાકી કરવાની હોય તો અહીંયા આવશે 15.75 એને ભાગ્યા 2 7.88 જવાબ આવશે 7.88. આ જવાબ આવશે. ઉપરની બાદ બાકી ફરીથી 35.25 - 19.50 એટલે 15.75 35.25 વત્તા 19.50 54.75 15.75 ભાગ્યા 54.75 0.2829. આ છે તમારા પ્રશ્નનો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચતુર્થક વિચલન અસતત આવૃત્તિ વિતરણ વાળી રીત આપણે શીખ્યા. હવે હું તમને અહીંયા હોમવર્ક લખી આપું છું. હમણાં થોડીક વાર પોઝ કરી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં છે ઉદાહરણ 5 સ્વાધ્યાય 4 નો વિભાગ બી નો 7મો પ્રશ્ન, વિભાગ સી નો 6ઠ્ઠો અને 11મો પ્રશ્ન. 1, 2, 3 ને 4 દાખલા હોમવર્કમાં છે. આ ટાઈપના છે, તમારે હોમવર્કમાં ગણવાના છે. तो मिलते हैं छोटे से ब्रेक के बाद. गुड बाय फ्रेंड्स, हैव अ नाइस डे.